ગુડ મોર્નિંગ બાળકો। તો આજે હું ધોરણ 3 નું અંગ્રેજી જે પાછળ આપણે પેપર આપેલું છે બરોબર, સેમેસ્ટર 2 8 થી તે 13 પાઠની અંદર જે કાંઈ આવે છે એના એ પ્રશ્નો છે। તો આપણે પહેલા પુસ્તકની અંદર લખવાનું છે બરોબર। તો પ્રશ્ન પહેલો છે કે ચિત્ર જુઓ અને કૌંસમાંથી આપેલો શબ્દ સાથે ઇન, નો, અંડર, નેયર નો ઉપયોગ કરી વાક્ય લખો। તો અહીંયા હું સીધા ડાયરેક્ટ વાક્ય જ લખવાની છું બરોબર। તો અહીંયા એક ચિત્ર છે, એક ઉદાહરણ પણ આપ્યું છે, ધ ટોય ઇઝ નો ધ રેડ, કે આ રમકડું લાલ નથી બરોબર। ચિત્રની અંદર જો રમકડું લાલ કલરનું છે તો કે નથી, એટલે ત્યાં શું આપ્યું? નો બરોબર। હવે અહીંયા બાજુમાં The dog is under the car. The dog is under the car. તે કે શું કહેવા માંગે છે? તો કે કારની અંદર કૂતરું છે। The cat is not the mat. હવે આ પહેલું બરાબર, આપણે પહેલું આપેલું છે તો આ બીજું થશે, આ બીજું, હવે આવશે ત્રીજું। The cat is no the mat. હવે ચોથું, a man is near the bus. હવે પાંચમું, the cow is under the tree. હવે છઠ્ઠું, an apple is on the table. બરાબર। તો આ 5 વાક્ય છે એ તે તમારી પુસ્તકની અંદર લખી લો। ચાલો જલ્દી લખજો। હવે પ્રશ્ન 2a, ચિત્ર જોઈ વાક્યો વાંચો અને બહુવચનમાં લખો।
બરોબર. તો અહીંયા પેલા વાક્ય આપણે વાંચી લઈએ. ધીસ ઇઝ એ ગ્લાસ, ધેટ ઇઝ એ પેરોટ, ધીસ ઇઝ એ મેંગો, ધેટ ઇઝ એ વોચ એન્ડ ધીસ ઇઝ એ એલિફન્ટ. તો અહીંયા તે વાક્ય હું લખું છું, તો તમે પણ તમારી પુસ્તકની અંદર તે વાક્ય લખો. ચાલો. Those are a glasses. બરોબર. આ પહેલું. હવે આવશે બીજું. What is a parrot? તો those are a parrots. હવે ત્રીજું. This is a mango. Okay. There are a mangoes. બરોબર. યાદ રાખવાનું બહુવચનમાં આપણે સ્પેલિંગ બરોબર પાછળ ઈ અને એસ લગાવવાનું રહેશે. એ ખાસ યાદ રાખવાનું. હવે ચોથું. વોટ ઇઝ એ વોચ? તો શું આવશે? ધેર આર એ વોચીસ, એટલે કે ઘડિયાળ. હવે આગળ. This is an apple. Okay, those are the elephant. Apple is sorry, elephant. Elephant. બરોબર. તો આ પાંચે પાંચ વાક્ય છે એ તમે તમારી પુસ્તકમાં લખી લો. ચાલો પછી આગળ ચિત્ર જોઈ અને એક્ટિવિટી વર્લ્ડ લખવાના છે. તો પહેલું કિક, રન, સિપ. તો અહીંયા હું એ સ્પેલિંગ પણ લખું છું, તો તમે પણ લખી લ્યો. ચાલો. આ પ્રશ્ન બી છે હો, 2 નો બી. પહેલામાં આવશે કિક. બરોબર. હવે બીજો રન. હવે ત્રીજો ચોથું રાઇટિંગ અને પાંચમું ડાન્સિંગ. બરોબર. તો આ પાંચે પાંચ વર્ડ તમારે આગળ જો ઓલા ઉપર આપ્યા છે બરોબર એ પ્રમાણે તમારે ચિત્રની અંદર જોઈને લખવાના છે. તો ચાલો એ પણ તમે લખી લો.
હવે પ્રશ્ન 3A, વારના નામ અંગ્રેજીમાં લખો. તો પહેલું છે રવિવાર, પછી ગુરુવાર, સોમવાર, શનિવાર અને શુક્રવાર. તો રવિવારનો તો કે SUND સન્ડે, બરાબર. પછી ટ્યુઝડે તો કે THURSDAY. પછી મંડે MONDAY, મંડે. પછી સેટરડે, SATURDAY. પછી ફ્રાઈડે, શુક્રવાર એટલે ફ્રાઈડે. આપણે આ નોટની અંદર કરાવ્યા પાકી નોટ, એટલે કે જે તમને પાકી નોટની અંદર આ સ્પેલિંગ કરાવેલા છે, બરોબર. તો આ તમારે સ્પેલિંગ તમારે અત્યારે તમારી પુસ્તકમાં કરવાના છે. તો ચાલો એ પણ લખી લો જલ્દી. હવે શરીરના અવયવોના નામ, બરોબર. તો આગળ તમને નીક, ફૂટ, ઈયર, માઉથ ને થંબ. તો અહીંયા તમારે ચિત્રની અંદર આપેલું છે, બરોબર. તો લખવાનું છે. એરો દર્શાવ્યો છે, એરાની અંદર તમારે સ્પેલિંગ લખવાના. ઈયર, માઉથ એટલે કે મોઢું, નીક, ફૂટ ઘૂંટણ આગળ, બરોબર, અને થમ્સ. તો અહીંયા હું એ સ્પેલિંગ લખું છું, તો એ સ્પેલિંગ તમે પણ તમારા પુસ્તકની અંદર જ્યાં નિશાની કરી છે ત્યાં લખવાનું. તો પહેલો ઈયર, કાન, EAR પહેલો સ્પેલિંગ. પછી બીજો માઉથ, બરોબર. પછી ત્રીજો નીક, ચોથો થંબ, પાંચમો ફૂટ, બરોબર. આ સ્પેલિંગ તમારે જ્યાં ચિત્ર આપ્યું છે ત્યાં લખવાનું છે, બરોબર. શરીરના અવયવો એટલે કે શરીરના અંગોના. તો ચાલો એ પણ ફટાફટ તમે લખી લો. હવે પ્રશ્ન 4, ચિત્ર જોઈ કૌંસમાંથી આપેલો શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નનો ઉત્તર લખો. તો વોટ આર ધોઝ, તો કે તે
box. This is boxes. કારણ કે કેટલા છે? 2 થી વધારે છે એટલે બરોબર. હવે what are those? તો એ તો શું છે? તો કે this is chili के banana. तो banana. bananas. બરોબર. હવે what are those? આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. તો this is, that is, this is શું છે? તો કે hen. PS. પછી what are those? તો that is, this is a buses. બરાબર. This is a disease. તો અહીંયા આ વાક્ય આપણે પૂરા થાય છે. તો એ પણ વાક્ય તમે લખી લો. ચાલો હવે ચિત્ર જોઈ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો માં લખો. તો આપણે અહીંયા જે ચિત્ર આપ્યા છે તો સ્પેલિંગ છે એ વાંચવાના, જોવાના, યસ અને નો માં જ ખાલી કહેવાનું છે. તો આર ધોઝ એલિફન્ટ? તો કે નો, તે નથી. પછી ધોર આર એ અમ્બ્રેલા. આર ધોઝ અમ્બ્રેલા? તો કે યસ, તે છત્રી છે ને. બરોબર. આર ધીઝ કેરેટ? તો કે યસ. હવે આર ધોઝ એ બૂટ, બેટ? તો કે ના, તો કે નો આવે. શું આવે? નો. આર ધોઝ ધીઝ મેંગોઝ? તો શું એ મેંગો છે એમ કહેવા માંગે છે. તો ત્યાં શેનું ચિત્ર છે? એપલ. તો તમારે ત્યાં એપલ લખવાનું. બરોબર. તો ચાલો એ પણ હું લખાવું છું. તો તમે આ પહેલા લખી લો. તો અહીંયા મેં ચિત્રો જોઈને પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો માં લખ્યો. તો પહેલું છે કે there are those is apple, sorry elephant. તો કે શું આ એલિફન્ટ છે? તો ચિત્રની અંદર જુઓ તો એલિફન્ટ છે? તો કે નો, there are not. તો શું છે? there are is cow, તે ગાય છે. હવે બીજું, are those umbrella? બરોબર. તો કે umbrella છે. તો કે yes there are. પછી ત્રીજું પણ છે, are those carrots? તો કે yes there are. હવે ચોથામાં શું છે? બેટ. are those bat? તો શું એ બેટ છે? તો કે no there are is not. તો શું છે? તો કે there are is kite, તે kite એટલે કે પતંગ છે. પાંચમું, are those mangoes? તો શું કહે છે કે આ મેંગોનું ચિત્ર છે? તો no there are not.
એપલ્સ. બરોબર, તો આ વાક્ય યસ અને નો માં છે એ તો તમારી પુસ્તકની અંદર ચાલો લખી લો જલ્દી. તો અહીંયા આપણે સેમેસ્ટર 2 નો પેપર જે છે બરોબર એ પૂર્ણ થાય છે. તો ચાલો જલ્દી ફટાફટ તમે આ પણ લખી લો.